નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના સવલાના સરપંચ દ્વારા દબાણ દૂર કરવામાં નહીં આવતા અરજ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો। તાલુકા વિકાસ અધિકારી દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સત્તા પરથી દૂર કરવા પત્ર લખ્યો હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં। લખતર તાલુકાના સવલાના ગામના રહીશ અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય માવજીભાઈ રાઠોડ દ્વારા જણાવ્યા મુજબ સવલાના ગામમાં દબાણ હોય તેમના દ્વારા ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરેલ હતી। તેમની રજૂઆતના અનુસંધાને સુરનગર જિલ્લા વિકાસ અધિકારીએ તારીખ 2/11/23ના રોજ સવલાના સરપંચ સામે તપાસ કરી કાર્યવાહી કરવા નોટિસ પાઠવેલ હતી। તેના અનુસંધાને લખતર તાલુકા વિકાસ અધિકારીએ તારીખ 21/1/2024ના રોજ જિલ્લા વિકાસ અધિકારીને સવલાના સરપંચ દબાણ દૂર કરવામાં નિષ્ફળ ગયા હોય તેમને સત્તા પરથી દૂર કરવા પંચાયત અધિનિયમ 1993 મુજબ સસ્પેન્ડ કરવા દરખાસ્ત કરેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ સુરનગર જિલ્લાના વિકાસ અધિકારી દ્વારા ચૂડા સરપંચને દબાણ દૂર કરવામાં નિષ્ફળ ગયેલ હોય સત્તા પરથી દૂર કરેલા હતા। ત્યારે લોકમુખે ચર્ચાતી વિગત મુજબ લખતર તાલુકા વિકાસ અધિકારી દ્વારા સવલાણા સરપંચને દૂર કરવા દરખાસ્ત કરીને 5 મહિના થઈ ગયા છે છતાં દૂર કરવામાં આવતા નથી। ત્યારે સવલાણા ગામ સહિત સમગ્ર લખતર તાલુકામાં ચૌરે ને ચૌટે ચર્ચા થઈ રહી છે કે સવલાણા સરપંચ પહેલા કોંગ્રેસમાં હતા, હાલ તેઓ ભાજપમાં ભળી ગયેલ હોય એટલે દૂધે થઈ ગયેલ જેવા થઈ ગયા છે। લખતર તાલુકા વિકાસ અધિકારી દ્વારા દરખાસ્ત કરવામાં આવ્યા છતાં સુરનગર જિલ્લા વિકાસ અધિકારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના દબાણ હેઠળ કાર્યવાહી કરતા નથી। અરજદાર દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાનું જણાવી સુરનગર જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે સત્વરે અને તાત્કાલિક સવલાણા સરપંચ સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। સવલાણા ગામે ગ્રામ પંચાયતનું જૂના ગામતળમાં દબાણ આવેલું છે, 10 ઇંચમાં દબાણ કરેલું છે। 1 વર્ષથી પ્રક્રિયા ચાલુ છે। સરપંચ આજની તારીખ સુધીમાં દબાણ દૂર કરતા નથી। નાયબ ડીડીઓ જિલ્લા સુરેન્દ્રનગરથી પત્ર વ્યવહાર થયેલ છે છતાં પણ દબાણ દૂર કરતા નથી। આ અંગે તમે ક્યાં ક્યાં રજૂઆત કરેલી છે? આગળ જિલ્લા વિકાસ અધિકારી સુરેન્દ્રનગર, તાલુકા વિકાસ અધિકારી લખતર, તલાટી શ્રી, સવલાણા ગ્રામ પંચાયત અને મુખ્યમંત્રી ગાંધીનગર। તો હાલમાં જે તમે કહેવા માંગો છો કે સરપંચને દૂર કરવા જોઈએ, તો સરપંચને દૂર કરવા માટે થઈ અને દરખાસ્ત કોને કરેલી છે? દરખાસ્ત નાયબ ટીડીઓને કરેલી છે। આ અહેવાલ તમારે 7 દિવસ કે 10 દિવસમાં રજૂ કરવો એમ આજની તારીખમાં હજુ કાંઈ કર્યું નથી। તો લખતર તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા વિકાસ અધિકારીને શું દરખાસ્ત કરી મોકલેલી છે? સત્તા ઉપરથી સરપંચને દૂર કરવા માટેની એમને દરખાસ્ત કરેલી। એના સત્તા પરથી દરખાસ્ત દૂર કરવા માટે થઈ જે દરખાસ્ત કરી છે તેને કેટલા મહિના થયા? 5-6 મહિના થયા। તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કરી। આજની તારીખ સુધીમાં કાર્યવાહી કંઈ કરેલ નથી। તો આપને શું લાગે છે કે કોના દબાણ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવતી નથી? સત્તાધારી પક્ષના દબાણથી।